તમે શું રમો છો? કોણ જીતા? ચમક ચલો પર ડાન્સ. ઘોડો બન ચાલ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જીતેન્દ્ર. ગુડ મોર્નિંગ તો બહુ મોડું કરી રહ્યો છું તમને લોકોને. ઉઠીને મને બહુ બધા કામ હતા આજે સાઇટના, એ પતાવવા ગયેલો. મારા આ છોટુને જુઓ, સ્પા કરાવવા લઈ ગયેલો. એને નવું ટી શર્ટ, નવા વર્ષનું સ્પા કરાવીને મારો હીરો એટલો બધો ફ્રેશ છે. છોટું મારો દીકરો એટલો ખુશ થઈ ગયો છે નાઈને. મને મારો દીકરો બહુ ખુશ થઈ ગયો છે. અને જુઓ, આ નવા વર્ષનું મારો નવો ટાર્ગેટ છે. મેં ગઈકાલે બી ભાવિકા પાસે રસોઈ કરાવેલી, માસીને બોલાવેલા છતાં મેં પાછા મોકલી દીધા. અને આજે બી મેં ભાવિકા પાસે જુઓ મારો મનગમતો કહેવાય ને સિઝનલ તુવરના દાણાનો ભાત અને કઢી આ મારી પત્ની બનાવી રહી છે. પણ મારું નવા વર્ષનું ટી શર્ટ બાકી છે. માંગ્યા કરે તો બધું, પણ ખુશી ત્યાં થાય કે જ્યાં ભાવિકા આવીને રસોઈ કરે અને ગરમ ગરમ ખાવા મળે. હું માસી પાસે બી બનાવડાવી શકતો હતો તુવરના દાણાનો ભાત, પણ ટાર્ગેટ હતો કે હું ભાવિકા પાસે જ બનાવડાવીશ. જુઓ બેન ચમચો હલાવી રહ્યા છે. હવે હું પણ ટાર્ગેટ એવો રાખીશ કે તમારી પાસે પ્રેમથી ચમચો હલાવી રહ્યા છે કઢીનો. ભાવિકા વ્હાઈટ પાસ્તા ખાવા હોય તો આમાં જ નાખી દઉં પાસ્તા? અરે તો આ વ્હાઈટ જ છે ને, પાસ્તા બાફીને નાખી દઉં. કઢી એમ બી વધારે જ બનેલી છે, ચાલે કે નહીં? વ્હાઈટ પાસ્તા, એલ્ફ્રેડો પાસ્તા છાશમાં, શું ખોટું છે? જુઓ એના એક્સપ્રેશન જુઓ, બિચારી પાસ્તા ખાવાનું જ ભૂલી જાય. કઢીમાં પાસ્તા વઘારી આપીશ ને તો. ચલો તો હવે જમવાની તૈયારી કરીએ. તો ગાઈઝ જુઓ, સ્ટ્રોબેરી મને બહુ પસંદ છે, પણ મારી વાઈફને સ્ટ્રોબેરી ચોકલેટ બહુ પસંદ છે. તો મેં એના માટે મારા ફ્રેન્ડ છે મનીષ, એની દીકરી આ એક ડેઝર્ટ એરિયા કરીને કંપની ચલાવે છે કેકની. એકચ્યુઅલી એના વાઈફ ચલાવે છે કેક શોપ. એ લોકો કેક હોમ બેકર્સ છે સમજો. તો એ લોકો પાસેથી મેં ભાવિકા માટે આ સ્વીટ ટ્રીટ્સ મંગાવ્યા. જુઓ, આ છે સ્ટ્રોબેરી ચોકલેટ. એનું પ્રેઝન્ટેશન બહુ નાઇસ છે અને ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ છે. અમને લોકોને બહુ પસંદ છે એટલે આજે એમને ત્યાંથી મંગાવ્યું છે ડેઝર્ટ. થોડું રિફ્રેશિંગ બી લાગે અને આ જેન્ઝીઓનો બી ક્રેવિંગ સંતોષ આવી જાય. આ બીજો આ જુઓ, આ અમારા હરક પદુડા જુઓ. એકચ્યુઅલી એનું પ્રેઝન્ટેશન બહુ ફાઇન છે ને અમને એક સંતોષ એવો હોય છે કે ભાઈ ઘરે બનાવેલા ડેઝર્ટ છે તો હકથી ખાઈ શકીએ છીએ, સંતોષથી ખાઈ શકીએ છીએ. સો થેન્ક યુ ડેઝર્ટ એરિયા, અમને લોકોને આટલા સરસ સ્વીટ ટ્રીટ મોકલવા માટે. કેવું લાગ્યું ભાવિકા? મસ્ત છે ભાઈવા ને આ છોટું જો હોય લે દીકરા. અમારા ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને આ બધા ભેગા થયા છે અને આ બધા કંઈ રમે છે. આ હું રમો છો તમે લોકો? માસી હું રમો છો? હિરલ માસી તમે શું રમો છો? આપણે સંતા કુકડી. સાંતા કુકડી? અહીંયા કા સાંતા કુકડી રમાય? બસ અમે ખાલી રમી ડિસાઈડ કરવા. ચાલો પાકો, ચાલો. કોણ જીતા? બે હાથ તું એ મૂકેલા ચીટિંગ કરે છે. એક જ હાથ તું કે બે હાથ મૂકેલા. કોઈ પૂછી નહીં, એક હાથ કાઈ 1 2 ચાલો 3 રેડી. મમ્મા આવને ચીટિંગ નહીં આઈ ચાલ આના ચીટિંગ કરે. આનો પકડાય. ચાલ પાછું. ચાલો પાછું. આ બબ્બે હાથ મૂકીને પકાવે છે જો. એટલે જે હાથ કોઈ નથી અને અંદર ઝઘડે છે કોણ જીતે કોઈ નહીં. આવું કરો વધારે મજા આવશે. કોણ જીતું? એક જ
બાકી તો એને નીકળી જાઓ. હા. કોણ આ બે કોણ? ઓ ભાઈ કોણ? ચાર આ છે ને ચાર આ છે એટલે નીચે પાછું પકાવો જે છેલ્લે રહે. ચાલો નીકળો. જો આ બધા પાકા પાકીનો ગેમ રમે છે જુઓ આ લોકો. ચલ પાકી ચલ રમા તેની વચ્ચે મેં ખીચડો કરાવ મેં જ પાકી મેં જ પાકી કોણ જીતે છે જોઈએ. ચાલો બોલો, માનું છું. હવે આપણે સુજલ જે કહીએ નહીં, કરશે. આપણે ક્યાં સુધો? હા આપણે જે કહીએ તો મેં કહ્યું એ બધા કરશે. હવે સુજલને આપણે શું કરાવીએ ચલો ચમક ચલો પર ડાન્સ. ઘોડો બન ચાલ નહીં, એટલે ચાલ પેલું હું કહેવાય પેલું હું કહેવાય ઉઠક બેઠક. ઉઠક બેઠક કર ચાલ સો કર નીચે બેસા. તું કર ચાલ ઉઠક બેઠક કર જુઓ હવે આને ઉઠક બેઠકની સજા મળી છે જુઓ. ચલ સુજલ સ્ટાર્ટ. સુજલ સ્ટાર્ટ કર બેટા. એવું નહીં ચાલે ચીટિંગ નહીં ચાલે ચાલો કરો ચલો સ્ટાર્ટ. ચાલ ભાઈ નાસી બી કરો હાથે હાથે પાછળ વાગી નહીં જાય એટલે જુઓ આ લાસ્ટ મોમેન્ટ પર તૈયારી કરેલી છે અને અમે લોકો આટલા બધા ભેગા થયેલા છે. એટલું જલ્દી પ્રોગ્રામ નક્કી થયો છે ને આ બધાનો અમારે ત્યાં પ્રોગ્રામ બન્યો છે પાણીપુરીનો. મને ખબર નવું ખોલો છો ને તો આખી ચટણી આખા ઘરમાં ફેલાવતો. દમુ માસી કેટલી પૂરી આપત બધાને? 10 પૂરી આયા લે આ પાણી ભરવા 20ની જોઈતી હોય તો હા માસી 20ની જોઈતી હોય તો બીજો મેઇન વસ્તુ તો અહીંયા છે. આ તો એક ગમતની વાત છે પણ જુઓ લાસ્ટ મોમેન્ટ પર બી બધા ભેગા થઈને આટલું બધું એન્જોય કરી શકે છે. જુઓ આ છે એક પરિવારની ખાસિયત. અડધો ડબ્બો ભરાય ને ઓહો હો તીખું તીખું પાણી. તો ચલો ગાઈઝ આની સાથે આજના બ્લોગનો એન્ડ કરીએ. અમારા ચેનલ પર બન્યા રહો. ફેમિલી જેવી બધી મસ્તીઓ, ફેમિલીના ઇમોશન્સ અને હસબન્ડ વાઈફની લાગણીઓને જોવા માટે આની સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ.